ગુડ મોર્નિંગ એવરીબડી, જય શ્રી સ્વામિનારાયણ। આજે મિત્રો વિડીયોની અંદર સેક્શન સી તરફ આપણે જઈ રહ્યા છીએ। અગાઉના વિડીયોમાં આપણે સેક્શન બી તરફનું સંપૂર્ણ સોલ્યુશન જોયું। તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આપેલું આ જે પેપર છે એ પેપરનું સોલ્યુશન એટલા માટે કરી રહ્યા છીએ કે આવનાર પેપર તમારે કેવી રીતે પૂછાવાનું છે અને તમે કેવી રીતે એને સપ્લિમેન્ટરીની અંદર લખશો, આ તમામ માહિતી તમારા સુધી પહોંચે એ એનો મુખ્ય અર્થ છે। નવો સેક્શન નવા પાને આપણે લખીએ છીએ। આગળના પેજ ઉપર ભલે 3 જ લીટી ભરાઈ કે 1 જ લીટી ભરાઈ, તો આપણે આખું પેજ કોરું છોડી દઈએ અને નવો જ્યારે સેક્શન્સ આવે ત્યારે નવો સેક્શન આપણે નવા પાને શરૂ કરીએ છીએ। આ માહિતી આપણને હોવી જોઈએ। સેક્શન સી અહીંયા શરૂ થાય છે ક્વેશ્ચન નંબર 33 થી। તો 33 નંબરથી 41 નંબર સુધી એ ખાલી ફંક્શન્સ છે, 9 માર્ક્સના ફંક્શન્સ છે અને 9 માર્ક્સના જે ફંક્શન્સ છે તમારે આઈડેન્ટિફાઈ જ કરવાના છે। બધામાં ઓપ્શન્સ આપેલા છે મિત્રો, તમને અહીંયા મેં ઓપ્શન્સ બતાવ્યા નથી, આપણે ઓપ્શન્સ લખ્યા નથી, પણ મેચિંગમાં શું આવશે, એ અને બી વિભાગ આવશે। બી વિભાગમાં 4 જવાબો આપેલા હશે, તમને 3 વાક્યો આપ્યા છે, 33, 34 અને 35 ની સામે કેટલા જવાબ હશે, કેટલા જવાબ હશે? એટલે 4। કયા વિભાગમાં હશે? એ, બી, સી અને ડી, એ રીતે 4 ઓપ્શન્સ આપ્યા હશે। હવે આપણે કયા ટોપિકની વાત કરીએ છીએ? ફંક્શન્સ। તમને 25 જેટલા ફંક્શન્સ મેં ચલાવ્યા છે, ઓનલાઈન જેને અભ્યાસ કર્યો હશે તે, અને ગઈ સાલ 9મા ધોરણમાં પણ આપણે ફંક્શન્સ ચલાવ્યા છે। બધા જ ફંક્શન્સના જે વિડીયોઝ છે એ વિડીયોઝ આપણે અપલોડ કરી અને મૂક્યા છે। જેણે જોયા હશે એને ખબર હશે, લગભગ આઈ થિંક 7 થી 8 વિડીયો ફંક્શન્સના મેં મૂકેલા છે। એમાં ડિગ્રી જે છે, ડિગ્રીના 2 વિડીયો સ્પેસિફાઈ મૂકેલા છે આપણે, પોઝિટિવ, કમ્પેરેટિવ, સુપરલેટિવ ડિગ્રીના 8 પ્રકારના વાક્યો સમજાવ્યા છે। આ વિડીયોઝને ન જોયા હોય તો હજુ પણ મેં કહ્યું તે પ્રમાણે સબસ્ક્રાઈબ કરી અને એ જોઈ લેજો, તો ફંક્શન્સમાં વિશેષ ખ્યાલ આવશે। કયા ફંક્શન્સને યાદ રાખવા માટે શું કરવાનું, દરેકમાં ક્લુ આપેલી છે આપણે। અને આ 9 માર્ક્સ છે, 9 માર્ક્સ એટલે તમે સમજો છો કેટલા બધા ટકા થયા અને કેટલા ટકા પેપર થયું। આપણે 15% પેપર તો તમારું ખાલી ફંક્શન્સનું થયું, તો આપણને આ 9 માર્ક્સ એમને મળે એમ છે। ફક્ત અંદરથી તમારે કઈ લખવામાં, ફક્ત ને ફક્ત કયું ફંક્શન્સ આ વાક્યમાં છે એ જ વિચારવાનું રહેશે। દરેકમાં આમાં ઓપ્શન્સ આપેલા છે, આમાં પણ 4 ઓપ્શન્સ આપેલા છે। આપણે અહીંયા ઓપ્શન્સ નથી લખ્યા, પણ તમારા પેપરની અંદર આ વાક્યની નીચે તમને 4 ઓપ્શન આપેલા હશે, આ રીતે A, B, C, D, A, B, C, D, A, B, C, D, 4 ઓપ્શન્સ આપેલા છે, એમાંથી જવાબ સિલેક્ટ કરવાનો છે। તમારે જાતે વાક્ય બનાવવાનું રહેતું જ નથી। એ રીતે અહીંયા પણ કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં પહેલા વાક્ય તમારે જાતે બનાવવાનું રહેતું હતું, પણ આ કોરોનાના હિસાબે આપણે પેપર સ્ટાઇલ ઇઝી બનાવવા માટે આમાં પણ 4 ઓપ્શન આપી દીધા। એટલે તમારે તો જે જવાબ અંદરથી સિલેક્ટ કરીને જ લખવાનો છે, પોતાની જાતે તો કશું લખવાનું થતું જ નથી। આ 9 માર્ક્સમાં કશું જ ના ભણ્યો હોય ને એવો વિદ્યાર્થી પણ આ ઓપ્શન સિલેક્ટ કરીને તો જવાબો લખીને આવે, ના લખે મૂર્ખો કહેવાય। આમાં ઓપ્શન્સમાંથી સિલેક્ટ કરવાના છે, એટલે MCQ ટાઈપનું પેપર જેવું થયું, એટલે ખાસ ધ્યાન રાખવાનું। હવે સોલ્યુશનની વાત કરીએ તો આપણે પેપરમાં કેવી રીતે લખીશું, તો આ જ રીતે લખવાનું છે। સેક્શન સી તમારે શું નથી લખવાનું, તો આ જે સૂચના મેં લખી છે તમારે લખવાની નથી। કેમ? સૂચનાઓ પેપરમાં લખવાની હોતી નથી, તમારે તો સીધો નંબર આપી દેવાનો છે। તે સેક્શન સીમાં 33, 34 અને 35, બરાબર। પછી એની નીચે જ 36, 37, 38 એક લીટી છોડીને 33 નંબરનો ક્વેશ્ચન પૂરો થયો એટલે એક લીટી છોડી દેવાની, પછી 34 એક લીટી છોડી દેવાની, 35 એક લીટી છોડી દેવાની, 36, 37, 38 એમ 39, 41 સુધી તમારે એ રીતે જ લખવાના છે।
41માં તમારે શું થશે? ડાયલોગ, અરે સોરી, 34, 35, 36, 37માં ડાયલોગ જેવું છે, એટલે આ રીતે લખી અને નીચે અંડરલાઇન કરવાની રહેશે. જ્યાં જ્યાં જવાબો આવતા હોય ત્યાં અંડરલાઇન હોવી જરૂરી છે. ફંક્શન્સમાં ધ્યાન રાખજો. જે જગ્યાએ જવાબ લખીએ છીએ ત્યાં શું હોવું જોઈએ? અંડરલાઇન, એટલે જોનારને ખબર પડે કે આ જવાબ છે. પછી તમારો ઉપરનો પ્રશ્ન ના જોવે કોઈ દિવસ. એટલે એ રીતે ધ્યાન રાખવાનું છે. પહેલાં આપણે 33, 34 અને 35માં શું છે? મેચિંગ. મેચિંગ એટલે ગુજરાતીમાં કહીએ તો જોડકા જોડો. તમને એ અને બી બે વિભાગ આપેલા છે. બી વિભાગમાં જવાબો છે, એ વિભાગમાં વાક્યો છે. તો બી વિભાગમાં ફંક્શન્સના નામ હશે. અહીંયા 4 ફંક્શન્સ હું બોલું છું, તમારે યાદ રાખવાના કયા કયા છે તે. એમાંથી આપણે ઓપ્શન્સ શોધવાના છે. પહેલું છે એક્સપ્રેસિંગ નાઇસિટીઝ. નાઇસિટીઝ ભણ્યા છો ભાઈ? ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, બેસ્ટ ઓફ લક, મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે, હુર્રે વી હેવ વોન ધ મેચ, આ બધું નાઇસિટીઝ છે. નાઇસિટીઝ એટલે એક પ્રકારનો આનંદ. નાઇસ, સુંદર, સરસ, સારું. ખ્યાલ આવ્યો? સ્પેસિફાઈંગ લોકેશન. લોકેશન તમને ખબર હોવી જોઈએ. મેં તમને સમજાવ્યું તો લોકેશન વિશે પણ, અને તમે વિડીયોમાં પણ સમજાવ્યું છે કે લોકેશન એટલે સ્થળ, પ્લેસ. ડિસ્ક્રાઇબિંગ પ્લેસ પણ એને કહેવાય છે, સ્થળ અને સ્થાનનું મહત્વ. પછી ડિસ્ક્રાઇબિંગ પર્સન. પર્સન માટે મેં કહ્યું તો પર્સન માટે શું જોવાનું તમારે? વચ્ચે હુ હોય વાક્યની અંદર તો એનો મતલબ થાય કે જે. બીજું શું જોવાનું? તો કોઈ પણ વ્યક્તિનું વર્ણન કરવામાં આવેલું હોય. ધારો કે રમેશ ઇઝ હેલ્ધી એન્ડ વેલ્ધી, તો અહીંયા વ્યક્તિનું વર્ણન જ કરવામાં આવેલું છે. કેટલીક વાર ડિગ્રી, સુપરલેટિવ ડિગ્રી દ્વારા પણ વ્યક્તિનું વિશેષતા બતાવવામાં આવેલી હોય છે, તો એ પણ પર્સન ગણાય. ડિસ્ક્રાઇબિંગ પર્સન. પર્સન એટલે વ્યક્તિ. ટૂંકમાં વ્યક્તિના વખાણ થયેલા હોય એ વાક્યને ડિસ્ક્રાઇબિંગ પર્સન કહેવાય. જેમાં વ્યક્તિના વખાણ થયેલા હોય, એની વિશેષતાઓ બતાવી હોય, એના વિશેષણો દ્વારા એનો બહુમાન કરવામાં આવેલું હોય, એના વખાણ કરવામાં આવેલા હોય, એને ડિસ્ક્રાઇબિંગ પર્સન કહેવાય. અને ડી છે ડિસ્ક્રાઇબિંગ એક્શન. એક્શન માટે મેં તમને શબ્દો લખાવેલા છે ક્લ્યુમાં. એનાઉન્સ, ડિક્લેર અથવા બાય વગરની પેસિવ રચના, બરાબર. અને કોઈ પણ એક્શન્સ હોય ત્યારે ખાલી ક્રિયાઓ બતાવવામાં આવેલી હોય. વાક્ય વાંચીને ખબર પડવી જોઈએ કે અહીંયા એક્શન એટલે ક્રિયા, ક્રિયાપદોનું મહત્વ આપવામાં આવેલું હોય કે આ વાક્ય ક્રિયા બતાવવા માટે થઈ છે. ધારો કે માય મધર ઇઝ મેકિંગ સમ ટેસ્ટી ફૂડ ઇન ધ કિચન, તો અહીંયા આ આખા વાક્યની રચના થઈ છે કે ભાઈ રસોડામાં ટેસ્ટી ફૂડ મારી મમ્મી બનાવી રહી છે. તો અહીંયા એક્શન બતાવવામાં આવેલી છે કે મારી મમ્મી શું કામ કરી રહી છે. અથવા આઈ એમ ડુઈંગ માય હોમવર્ક, હું મારું હોમવર્ક કરી રહ્યો છું. તો તમે અહીંયા ક્રિયા બતાવવાનો પ્રયત્ન કર્યો છે, એટલે ક્રિયા દ્વારા જે કંઈ પણ વર્ણન કરવામાં આવે એને એક્શન કહેવાય. તો આવા 4 ઓપ્શન્સ આપેલા છે. 4 ઓપ્શન્સમાંથી પહેલું વાક્ય છે કે મંથન હુ ઇઝ માય કઝિન સિંગ્સ વેલ, તો અહીંયા શું આવશે? ડિસ્ક્રાઇબિંગ પર્સન. તો અહીંયા તમારે જવાબ લખી દેવાનો, અંદર જોઈને સ્પેલિંગ મિસ્ટેક ન થાય એ રીતે. ડિસ્ક્રાઇબિંગ પર્સન એટલે તમારો 1 માર્ક ક્લિયર થઈ જાય. અહીંયા મેં તમને ક્લ્યુ આપેલી છે કે વાક્યની વચ્ચે હુ હોય તો એનો મતલબ થાય છે કે જે. તો ત્યાં આગળ એ ડિસ્ક્રાઇબિંગ પર્સનનું વાક્ય છે, કારણ કે અહીંયા મંથન કે જે મારો કઝિન છે સારું ગાય છે. અહીંયા વ્યક્તિની વિશેષતા બતાવવામાં આવેલી છે કે મારો ભાઈ કઝિન એટલે પિતરાઈ ભાઈ એ સારું ગાઈ શકે છે, એટલે અહીંયા ડિસ્ક્રાઇબિંગ પર્સન છે. ખાસ કરીને વચ્ચે હુ વાળા વાક્યો હોય છે. એ સિવાય પણ મેં ડિસ્ક્રાઇબિંગ પર્સનમાં તમને કહ્યું કે કોઈ પણ વ્યક્તિની વિશેષતાઓ બતાવવામાં આવેલી હોય, વાક્ય વાંચીને સમજવાનો પ્રયત્ન કરવાનો. બીજું વાક્ય છે ધ રિઝલ્ટ વોઝ ડિક્લેર્ડ લાસ્ટ વીક. એક્શન. હાલ જ મેં કહ્યું ડિક્લેર્ડ, એનાઉન્સ જેવા શબ્દો હોય
અથવા બાય વગરની પેસિવ રચના પણ છે. આ રિઝલ્ટથી વાક્ય શરૂ થાય છે. રિઝલ્ટ વોઝ ડિક્લેર, રિઝલ્ટ એ કરતા નથી, કર્મ છે એટલે પેસિવ રચના ગણાય. એટલે એ રીતે મેં કહ્યું બાય વગરની પેસિવ રચના હોય તો પણ કયું કહેવાય? એક્શન્સ. એટલે ડિસ્ક્રાઇબિંગ એક્શન. અહીંયા તમે લખો એટલે બીજો માર્ક ક્લિયર થાય તમારો. હુર્રે, વી હેવ ગોટ ઇટ. હવે તમારી પાસે બે જ બચ્યા છે અને લોકેશન તો છે ને અહીંયા, એટલે બચ્યું તો કયું? નાઇસિટીઝ. તો એક્સપ્રેસિંગ નાઇસિટીઝ, એક્સપ્રેસિંગ નાઇસિટીઝ, NICITIES. સ્પેલિંગ ખાસ બોલીને લખવાનું, અંદર જોઈને લખવાનો સ્પેલ. યસ, નાઇસિટીઝમાં સી છે ને? હા, NICE, બરાબર. નાઇસ એટલે સુંદર. NICETIES, નાઇસિટીઝ. તો અહીંયા જે જવાબ લખીએ છીએ એના નીચે પેન્સિલથી અંડરલાઈન હોવી જરૂરી છે. અને બીજી વસ્તુ, એક એક લીટી છોડી દો દરેકની અંદર, એટલે તમારું લખાણ પણ સુંદર લાગે. જવાબ આંખે ચોંટવો જોઈએ, પેલાને આમ જોતાની સાથે જવાબ જ દેખાવો જોઈએ, એવું એટ્રેક્શન જવાબનું હોવું જોઈએ. પેપર સેટર તમારું આ વાક્ય વાંચવા જ ના રહે, સીધા 3 જવાબો હશે, એના મગજમાં તો હજારો પેપર જોતો હોય એટલે શું થાય? જવાબ જ હોય મગજમાં. સટ જોઈને ખરું કરીને 3 માર્ક મૂકીને આગળ જ ચાલે. એટલે ખાસ ધ્યાન રાખવાનું છે તમારે આ બાબતે કે એની નજર જવાબો પર હોય ને જવાબમાં સ્પેલિંગ મિસ્ટેક હશે ને તો એ ગોળ રાઉન્ડ કરશે. એટલે આપણે અંદરથી જ્યારે જવાબ લખવાના હોય ત્યારે ચોકસાઈપૂર્વક જવાબ લખવા પડશે. એ પછી મિત્રો 36, 37 અને 38 એમાં કેવી રીતે આપવામાં આવ્યું છે? તો ચૂઝ એન્ડ રાઇટ ધ અપ્રોપ્રિએટ રિસ્પોન્સ ટુ કમ્પ્લીટ ધ કન્વર્ઝેશન. અહીંયા કન્વર્ઝેશન, વાતચીત. કન્વર્ઝેશનનો મતલબ શું થાય? વાતચીત, બરાબર. તો સાચો રિસ્પોન્સ તમારે પસંદ કરવાનો છે અને પસંદ કરી અને લખવાનો છે. જો ચૂઝ એટલે પસંદ કરો, એન્ડ રાઇટ એટલે લખો. અપ્રોપ્રિએટ રિસ્પોન્સ એટલે યોગ્ય રિસ્પોન્સ જે 4 આપેલા હશે એમાંથી પસંદ કરી અને વાક્ય પૂર્ણ કરવાનું છે. તો આ વાક્યની નીચે ABCD 4 ઓપ્શન્સ આપ્યા હશે, એ તમારે જવાબો છે. જવાબમાંથી કયો જવાબ સાચો? તો સામે કૌંસમાં લખેલું છે સ્પેસિફાઈંગ ટાઈમ. તો ટાઈમ આપણે તમને 3 પ્રકારના ટાઈમ શીખવાડ્યા છે. ડિસ્ક્રાઇબિંગ ટાઈમ, સ્પેસિફાઈંગ ટાઈમ છે, અથવા તો પોઈન્ટ ઓફ ટાઈમ અને ઓહો કશું યાદ જ નથી. પોઈન્ટ ઓફ ટાઈમ અને કોઈ તારો ફંક્શન્સના વિડીયો જોયા જ નથી ભાઈ? હેલે કોઈને યાદ જ નથી? ડ્યુરેશન ઓફ ટાઈમ, પોઈન્ટ ઓફ ટાઈમ અને સ્પેસિફાઈંગ ટાઈમ, 3 પ્રકારના ફંક્શન સમજાવ્યા છે ટાઈમમાં. એક ટાઈમ નથી. અને એમાં સ્પેશિયલી આપ્યું જ છે કે આવું વાક્ય હોય તો સ્પેસિફાઈંગ ટાઈમ કહેવાય, આવા વાક્યો હોય તો પોઈન્ટ ઓફ ટાઈમ કહેવાય, ને આવા વાક્યો હોય તો ગઈ વખતે 9માં સમજાયેલું છે, એટલે ડ્યુરેશન ઓફ ટાઈમ કહેવાય એમ. તો તમે જોયા જ નથી વિડીયો મારા? જોયા છે ખરા? તો કેમ કશું યાદ નથી? ટાઈમના 3 ફંક્શન્સ છે. અહીંયા આર્ય કે છે વેન ડુ યુ ડુ યોર હોમવર્ક. વેન થી જ્યારે પણ પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે જવાબમાં હંમેશા સમય મળે છે. તું તારું ગૃહ કાર્ય ક્યારે કરે છે? તો અહીંયા સ્પેસિફાઈંગ ટાઈમ કયો છે? તો આને જવાબો આપ્યા છે. 4 ઓપ્શન વાંચું છું. આઈ લાઈક ટુ ડુ હોમવર્ક. આ એનો જવાબ નથી. મને ગૃહ કાર્ય કરવું ગમે છે એનો જવાબ નથી. આઈધર માય મધર ઓર માય ફાધર ડઝ માય હોમવર્ક. આ પણ સમય નથી. કાં તો મારા પપ્પા અથવા મારી મમ્મી મારું હોમવર્ક કરે છે.
આઈ ડુ માય હોમવર્ક એટ 6 o'clock ઇન ધ મોર્નિંગ. તો આ જવાબ સાચો છે. તો અહીંયા તમારે શું લખવાનું? જુઓ કયો જવાબ સાચો છે? સી. તો આ સી લખી અને ગોળ રાઉન્ડ કરવાનું અને લખવાનું આખું વાક્ય આઈ ડુ માય હોમવર્ક. આ સાચી રીત છે જવાબ લખવાની, ધ્યાન રાખજો. આઈ ડુ માય હોમવર્ક એટ 6 o'clock ઇન ધ મોર્નિંગ. ઇન ધ મોર્નિંગ. તમારે આવું કૌંસ લખવાનો થશે નહીં, એટલે આખું વાક્ય સરસ રીતે લખવાનું થશે. એ જવાબ લખાઈ ગયા પછી એક લીટી છોડી દેવાની ને પછી બીજો નંબર આપવાનો. તમે હું સાઈડમાં નંબર આપું છું એના કરતાં તમે ઉપર પણ નંબર આપી શકો. જો કે મેચિંગમાં નહીં અપાય, પણ આવા વાક્યોમાં તમે અહીંયા 36 નંબર આપી શકો. 36 પછી એક લીટી છોડી 37 નંબર લખીને પછી બીજું વાક્ય. એ રીતે આખા વિભાગ જ ઉપર નંબર આપો તો સરસ લાગે અને નંબર પણ દેખાય એવો વ્યવસ્થિત. આંકડાઓ ઘણી વખત 9 કરીએ ને આપણને 7 જેવો લાગતો હોય છે, 6 કરીએ કશો બગડો કરીએ ને એકડા જેવો લાગતો હોય છે, ઘણાના બગડા એકડા જેવા હોય છે. એટલે એ જો નંબર પેલાના મગજમાં ખોટો બેઠો ને એના મગજમાં પેપર જોનારને હોય કે 5 નંબરમાં જવાબ આ જ હોય, 6 નંબરમાં આ જ હોય, એવી રીતે. પછી આગળનું છે જુઓ, વાય ડુ યુ ગેટ પુઅર માર્ક્સ ઇન મેથ્સ. ભવ્યએ મોન્ટુને પ્રશ્ન કર્યો છે કે તારે મેથ્સમાં ખરાબ માર્ક્સ, ઓછા માર્ક્સ કેમ છે? શોઈંગ રીઝન એન્ડ રિઝલ્ટ. તો વાયથી પ્રશ્ન પૂછાય ત્યારે રીઝન, કારણ પૂછવામાં આવે છે, બરાબર. અહીંયા રીઝન અને રિઝલ્ટ બંને માંગ્યું છે. આમ તો એકલું રિઝલ્ટ હોય ને તો ટુ વાળી વાક્ય રચના અથવા સો ધેટ વાળી વાક્ય રચના કહી છે આપણે, પણ અહીંયા રીઝન અને રિઝલ્ટ બંને છે એટલે બીકોઝ થી જવાબ હશે. હા, તો મેથ્સ ઇઝ વેરી ડિફિકલ્ટ સબ્જેક્ટ. આ એનો જવાબ નથી, કારણ કે જવાબ છે ખરો, જવાબ સાચો છે કે મેથ્સ મારા માટે ડિફિકલ્ટ છે, પણ રીઝન અને રિઝલ્ટ નથી આપ્યું. રીઝન અને રિઝલ્ટ બતાવવા માટે બીકોઝનો ઉપયોગ, સો ધેરફોરનો ઉપયોગ કરવો પડે. આઈ ગેટ પુઅર રિઝલ્ટ બીકોઝ આઈ ડોન્ટ લાઈક મેથ્સ. આ બીકોઝ થી જવાબ આપ્યો છે એટલે એ રીઝન કહેવાશે. અને રિઝલ્ટ પણ આપ્યું છે કે જો રિઝલ્ટ શું આવ્યું આમાં? પુઅર રિઝલ્ટ, એ રિઝલ્ટ કહેવાય. અને મને મેથ્સ ગમતું નથી એ એનું કારણ કહેવાય. રીઝન એટલે કારણ અને રિઝલ્ટ એટલે પરિણામ. એટલે બંને વસ્તુ આમાં છે, માટે રીઝન અને રિઝલ્ટ માટે કયો ઓપ્શન સાચો છે? બી. તો અહીંયા આપણે બી લખીશું. આઈ ગેટ પુઅર રિઝલ્ટ બીકોઝ. આવું ભેગું ભેગું પેપરમાં ના થઈ જવું જોઈએ. આપણે તો જગ્યા ના અભાવે તમારે આ બધું ભેગું ના થઈ જવું જોઈએ. Because I don't like maths. અડત્રીસ નંબરનો ક્વેશ્ચન જુઓ. હરિતા શું કહે છે? ખાલી જગ્યા અને સિકિંગ ઇન્ફોર્મેશન પહેલામાં આપેલું છે. હવે તમે જુઓ અહીંયા છે ને સંવાદ કહેવાય, આ ડાયલોગ છે. રિસ્પોન્સ એટલે કન્વર્ઝેશન એટલે વાતચીત. વાતચીત કરવા માટે પ્રશ્ન જવાબ હોઈ શકે. હવે જો નીચે પ્રશ્ન હોય તો ઉપર જવાબ હોય, ઉપર જવાબ હોય તો નીચે પ્રશ્ન હોય, તો જ વાતચીત થાય. સિકિંગ ઇન્ફોર્મેશનનું જો તમે ફંક્શન્સ ભણ્યા હોય અને સમજ્યા હોય તો તમને ખબર પડે કે એ વાક્ય મોટા ભાગે પ્રશ્નાર્થ વાક્ય જ હોય. માહિતી મેળવવા માટે પ્રશ્ન કરવો પડે. એવા બે ફંક્શન્સ છે, એક સિકિંગ ઇન્ફોર્મેશન અને બીજું કયું ખબર છે તમને? કોઈને યાદ છે? ઇન્ક્વાયરી એઝ નેચર. સિકિંગ ઇન્ફોર્મેશન અને બીજું કયું છે? ઇન્ક્વાયરી એઝ નેચર. એ પણ શું છે?
પ્રશ્નાર્થ વાક્ય જ હોય, કોઈ ઇન્ક્વાયરી કરવી હોય, પૂછપરછ કરવી હોય તો કેવી રીતે કરાય? કેવી રીતે કરાય? લે પ્રશ્નથી બોલો ને, લે મગજ નથી કે શું છે? પૂછપરછ એટલે ઇન્ક્વાયરી, એટલે પ્રશ્ન પૂછો તો જ જવાબ મળે ઇન્ક્વાયરીથી. તો અહીંયા જવાબ તમારે જોવો પડે. જો સ્પંદને શું જવાબ આપે છે? ઇટ ઇઝ નિયર ધ બસ સ્ટેશન. આ જવાબ ઉપર પ્રશ્ન આધાર હોય, તે બસ સ્ટેશન નજીક આવેલું છે. તો ઉપર કયો પ્રશ્ન એવો પૂછીએ તો એનો જવાબ એ આવી શકે? તો જુઓ, પહેલો પ્રશ્ન છે હાઉ ઇઝ ધ એટીએમ. આ આવે નહીં જવાબ. હાઉ એટલે કેવું છે, કેવું નથી પૂછવાનું. વેન વિલ યુ વિથડ્રો મની ફ્રોમ ધ એટીએમ. વેન થી સમય પૂછ્યો હોય, આ સમય નથી પૂછવાનું, સ્થળ પૂછવાનું છે. એટલે વેર ઇઝ ધ એટીએમ, આ જવાબ સાચો છે. તો અહીંયા સી જવાબ છે. વેર ઇઝ ધ એટીએમ. અંજલિ તારક મહેતા. વેર ઇઝ ધ એટીએમ. એટીએમ ક્યાં છે? તો જવાબ સાચો છે કે ઇટ ઇઝ નિયર ધ બસ સ્ટેશન. એટલે સિકિંગ ઇન્ફોર્મેશનમાં આવા પ્રશ્નો પણ હોઈ શકે, અને લોકેશન પણ કહી શકાય. ઇટ ઇઝ નિયર ધ બસ સ્ટેશન. ઈ કણે ખાલી જગ્યા હોય અને ઉપર એવો પ્રશ્ન આપ્યો હોય તો અહીંયા કયું ફંક્શન બની જાય? આ કયું ફંક્શન બને? લે ઇટ ઇઝ નિયર ધ બસ સ્ટેશન. આ વાક્યમાં કયું ફંક્શન છે? હતું હશે ગાંડાઓ. આ પ્રશ્ન, આ જે ખાલી જગ્યા છે તે લોકેશન. આ વાક્યમાં લોકેશન છે ને આ વાક્યમાં સિકિંગ ઇન્ફોર્મેશન છે. કાલ તો સમજાવ્યું તું લે, નિયર, બિસાઇડ, બિફોર, આફ્ટર, આ બધા જે શબ્દો હોય તો એ લોકેશન બતાવતું હોય. સાલા મોબાઈલમાં એટલી ખબર નથી પડતી લોકેશન એટલે શું. એ માય હાઉસ ઇઝ નિયર ધ ટાઉન હોલ, એ શું છે? લોકેશન છે. અને અહીંયા રિમૂવલ, હવે જે છે એ તમારે શું કરવાનું છે ભાઈ? કમ્પ્લીટ ધ સેન્ટેન્સ છે. શું છે? કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. આ પહેલા આવતું હતું ત્યારે વાક્ય જાતે પૂર્ણ કરવાનું પૂછાતું હતું, પણ આ વખતે તમને 4 ઓપ્શન્સ એમાં પણ આપેલા છે. એટલે તમારે જાતે લખવાનું તો કશું થવાનું જ નથી. આમાં ખાલી 4 ઓપ્શનમાંથી સિલેક્ટ કરવાનું છે. આ રીતે 4 ઓપ્શન આપેલા છે, ABCD ABCD ABCD. પણ વાક્ય કેવી રીતે પૂર્ણ કરવાનું? તો કૌંસમાં આપેલું છે ફંક્શન્સનું નામ. એ ફંક્શનનો ઉપયોગ થયેલો હોવો જોઈએ. તો અહીંયા પહેલું વાક્ય આપ્યું છે રિમૂવ ધ બેક કવર ઓફ ધ મોબાઈલ. રિમૂવ એટલે દૂર કરવું. મોબાઈલના પાછળનું કવર એને દૂર કરો. ફોર રિમૂવિંગ ધ બેટરી, બેટરી કાઢવા માટે. ટેક આઉટ ધ બેટરી, ટેક આઉટ એટલે બેટરીને બહાર કાઢવા માટે. એઝ યોર મોબાઈલ ઇઝ નોટ વર્કિંગ, કારણ કે તમારો મોબાઈલ કામ કરતો નથી. કારણ કે તો ક્યારે આવે? રીઝન પૂછ્યું હોય ત્યારે. જવાબો બધા સાચા છે, પણ અહીંયા બતાવવાનું શું છે? પ્રોસેસ. તો પ્રોસેસ માટે કયું વાક્ય આવે? ફોર રિમૂવિંગ ધ બેટરી. રિમૂવ ધ બેક કવર ઓફ ધ મોબાઈલ ફોર રિમૂવિંગ ધ બેટરી. બરાબર. અચ્છા, ટેક આઉટ ધ બેટરી એવું કેમ ના આવે? બેટરી બહાર કાઢવા માટે એવું કેમ ના આવે? પ્રોસેસ. પ્રોસેસ નહીં, વચ્ચે એન્ડ મૂકેલો હોય ને, મોબાઈલ પછી એન્ડ મૂક્યો હોય ને તો આવી જાય. કારણ કે 2 વાક્યો આજ્ઞાર્થ થાય. બે આજ્ઞાર્થ વાક્યો વચ્ચે કોઈ સંયોજક વડે કેવી રીતે જોડાય? જવાબ સાચો છે, ટેક આઉટ ધ બેટરી, પણ વચ્ચે એન્ડની જરૂર પડે. શાની જરૂર પડે? અને એને એન્ડ નથી મૂક્યો ને એટલે એ જવાબ ન આવે. જો મોબાઈલ પછી એન્ડ મૂકી દે ને ખાલી તો જવાબ બદલાઈ જાય. ધ્યાન રાખજો. સ્ટેન્ડ અપ એન્ડ કમ હિયર, આપણે નથી કહેતા સ્ટેન્ડ અપ એન્ડ કમ હિયર. ઊભો થા ને અહીંયા ઊભો થા અને અહીંયા આવ. સ્ટેન્ડ અપ કમ હિયર એમ ના બોલાય. સમજ્યા? એમ અહીંયા એને કહ્યું તો છે કે ભાઈ રિમૂવ ધ બેક કવર ઓફ ધ મોબાઈલ. મોબાઈલનું પાછળનું કવર કાઢો.
એન્ડ એમ લખ્યું હોત તો ટેક આઉટ ધ બેટરી, બેટરી બહાર કાઢો, પણ એન્ડ નથી એટલા માટે ફોર રિમૂવિંગ ધ બેટરી સાચો જવાબ છે. આ ધ્યાન રાખવાનું, ફોર રિમૂવિંગ ધ બેટરી. પછી રાહુલ વિલ ખાલી જગ્યા શોઈંગ ઓલ્ટરનેટિવ્સ. ઓલ્ટરનેટિવ્સ આવે એટલે શું આવે લે અંદર? આઈધર ઓર, નાઈધર નોર, ઓર, નોર એવા બધા શબ્દોનો ઉપયોગ થયેલો હોય. તો રાહુલ વિલ ખાલી જગ્યા સિંગ એ પંજાબી સોંગ એન્ડ ડાન્સ. એન્ડ તો આવે જ નહીં. ઓલ્ટરનેટિવ ચોઇસમાં વિકલ્પો આવે, વિકલ્પ માટે ઓર અથવા નોરનો ઉપયોગ થયેલો હોવો જોઈએ. તો અહીંયા આઈધર ઓર નાઈધર નોર પહેલું ગોતી કાઢો, કયામાં છે? ડીમાં. સ્ટડી આઈધર ફ્રેન્ચ ઓર ઇંગ્લિશ લિટરેચર. તો રુશિલ વિલ સ્ટડી આઈધર ફ્રેન્ચ ઓર ઇંગ્લિશ લિટરેચર. ઇંગ્લિશ લિટરેચર એટલે સાહિત્ય, અંગ્રેજી સાહિત્યનો અભ્યાસ કરશે. અને છેલ્લું છે જેનિલ ડાન્સ્ડ વેલ ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટમાં ખબર છે? વિરોધાભાસ માટે કયા શબ્દો બતાવ્યા છે? બટ, યટ, ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ, ઇનસ્પાઇટ ઓફ, હાઉએવર અને એઝ આ બધા શબ્દો બતાવ્યા છે. અહીંયા સો હી ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ, ધેરફોર ના આવે, બટ અને ધો બંને આવી શકે, પણ આમાં શું આવે? જેનિલ ડાન્સ ધ વેલ બટ હી વોઝ નોટ સિલેક્ટેડ ફોર ધ એન્યુઅલ પ્રોગ્રામ. ધો છે ને વાક્યને પહેલા આવે, આમ તો પહેલું કારણ અને પછી પરિણામ. તો અહીંયા બટ વાળું વાક્ય સાચું છે. ધો છે ને વાક્યની શરૂઆતમાં હોત તો આ વાક્ય આવત, પણ સી એટલા માટે આવે કારણ કે જેનિલ ડાન્સ ધ વેલ બટ હી વોઝ નોટ સિલેક્ટેડ ફોર ધ એન્યુઅલ પ્રોગ્રામ. બરાબર. તો અહીંયા તમારું આ પેપર સોલ્યુશન 41 નંબરના પ્રશ્ન સુધી આપણે રાખીએ છીએ. એ પછીનું પેપર સોલ્યુશન આગળના 5મા વિભાગની અંદર જોઈશું. આ જ્યાં સુધી પેપર સોલ્યુશન થાય ત્યાં સુધી પેપર કમ્પ્લીટ લખવાનું છે અને એ પ્રમાણે કામ કરતા રહેવાનું છે. બરાબર. ચલો સર્વેને જય શ્રી સ્વામિનારાયણ.